જે વ્યક્તિ પડદા પાછળ રહીને બાળકનું ઘડતર કરે છે ને તે બાપ હોય છે. માં તો આપણને કડેથી તેડે અને કડેથી તેડીને એમ કે દીકરા હું જોઉં છું ને એટલું તું જો. આ દુનિયામાં બાપ જ એક અસ્તિત્વ હોય છે જે ખંભા ઉપર બેસાડીને કે દીકરા હું નથી જોઈ શકતો ને એ પણ તું જો. એવું વ્યક્તિત્વ એટલે બાપ હોય છે. જે વિનાશના બધા જ રસ્તા બંધ કરીને પોતાના સંતાનો માટે વિકાસના રસ્તા ખોલી દે ને તે બાપ હોય છે. તે બાપની હાજરી સૂરજ જેવી છે. એ ગરમ જરૂર થાય છે પણ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, ના હોય તો અંધકાર છવાઈ જાય છે. માં રોટલી બનાવીને જમાડે છે ને તો રોટલી કમાવાનું કામ એક બાપ કરે છે. આ બાપ છે ને એ બાળક માટે એક એવી હસ્તી હોય છે જેની સામે દુનિયાની બધી જ વસ્તુ સાવ સસ્તી હોય છે. આપણી એક કહેવત છે કે ઘોડે ચડનાર બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. મારું કહેવું તો એવું છે કે બાળકના જીવનમાં જેટલું મહત્વ માનું હોય છે ને એટલું જ મહત્વ પિતાનું પણ હોય છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઉભેલા કર્ણ જેવું પાત્ર એટલે બાપનું છે. અને યાદ રાખજો, સંતાનોને ઈચ્છા પૂરી કરનાર, પોતાની બધી જ ઈચ્છાઓ દફનાવી દેનાર વ્યક્તિ એટલે બાપ છે. હિંમતનો દરિયો, ક્રોધનું ઝાડ એટલે પપ્પા અને બાળકો માટે સલામતીની વાર એટલે પપ્પા. આપણા ચશ્મા કરતાં પપ્પાના ચશ્મા વધારે અનુભવી હોય છે. એને આપણા જીવનમાં આવતા ખાડા ખાબુચ્યા એને સૌથી પહેલા દેખાતા હોય છે. પપ્પા છે તો જ આપણી શાન છે. પપ્પા છે તો જ આપણી ઈચ્છા પૂરી કરવાની દુકાન છે. પપ્પા છે તો જીવનનો લાડ છે, પ્યાર છે. પપ્પા છે તો જ જીવનનો સંસ્કાર છે. દુઃખની ચાદર ઓઢનાર બેઠો ઈ બાપ છે. સંતાનોના સંગામ ઝીલનાર ઊભો ઈ બાપ છે. સાચું કહું ને તો મારા અને તમારા સાચા સુખનો હકદાર બાપ છે. મારા અને તમારા સાચા સુખનો હકદાર બાપ છે. અસ્તુ.